વિદ્યાર્થી મિત્રો, એકમ 2 પરમાણુનું બંધારણ, જેના વિશે તમે ધોરણ 9માં મહદઅંશે અભ્યાસ કરી ગયા છો. પરમાણુના બંધારણને સમજવા માટે આપણે પરમાણુને 2 ભાગમાં વહેંચીએ: પરમાણુનું કેન્દ્ર અને પરમાણુના કેન્દ્રની આજુબાજુનો બહિર્ભાગ. જેમાં પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે અને એના બહિર્ભાગમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. હવે ધોરણ 11માં આપણે પરમાણુનું બંધારણ માટે તમને જે સ્ટડી મટીરિયલ મોકલ્યું છે તે પ્રમાણે તત્વની સંજ્ઞા એની ડાબી બાજુ ઉપર પરમાણ્વીય દળ ક્રમાંક, જેને સંજ્ઞા એ દ્વારા ઓળખવામાં આવે, અને એના નીચેના ભાગમાં ડાબી બાજુ પરમાણ્વીય ક્રમાંક, જેને સંજ્ઞા ઝેડ તરીકે ઓળખવામાં આવે છે. એને તત્વની સંજ્ઞાને આપણે x ધારીએ તો આપણી ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં 32 નંબરના પેજ પર ડાબી બાજુ ઉપરની બાજુ દર્શાવવામાં આવતો પરમાણ્વીય દળ ક્રમાંક જે છે એને મૂર્ધક શબ્દથી પ્રયોજિત કરેલો છે. ઇંગ્લિશમાં એને આપણે કહીશું તો સુપરસ્ક્રિપ્ટ. અને નીચેની બાજુ જે પરમાણ્વીય ક્રમાંક ઝેડ દર્શાવીએ છીએ, જેને પાદાંક શબ્દ તરીકે પ્રયોજિત કરેલું છે, ને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે સબસ્ક્રિપ્ટ. હવે સુપરસ્ક્રિપ્ટ, જેને મૂર્ધક પણ કહેવાય અને પરમાણ્વીય દળ ક્રમાંક એ સંજ્ઞા દ્વારા જે ઓળખવામાં આવે છે, તેને ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા તરીકે પણ આપણે ઓળખી શકીએ. પરમાણ્વીય ક્રમાંક ઝેડ એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. પરમાણ્વીય ક્રમાંક ઝેડની વ્યાખ્યા કે જે તે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક ઝેડ કહેવામાં આવે છે. અને એ જે અંક હોય તે પરમાણ્વીય ક્રમાંક ઝેડ એ આવર્ત કોષ્ટકમાં જે તે નંબરનું સ્થાન ધરાવે છે એમ કહેવાય. પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને તેટલા જ તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એને કહેવાય. અહીંયા તટસ્થ શબ્દ ખૂબ જ જરૂરી છે. તટસ્થ પરમાણુ હોય તો જ પરમાણ્વીય ક્રમાંક ઝેડ જેટલું જ મૂલ્ય પ્રોટોનની સંખ્યા હોય ને એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. હવે આપણે દળ ક્રમાંક એ બરાબર શું? પ્રોટોનની સંખ્યા ઝેડ વત્તા ન્યુટ્રોનની સંખ્યા n. એ બંનેના સરવાળાના મૂલ્યને આપણે સંયુક્ત રીતે શું કહીએ છીએ? દળ ક્રમાંક એ કહીએ છીએ. એટલે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા એને સંયુક્ત રીતે આપણે શું કહીએ છીએ? ન્યુક્લિયોન્સ પણ કહીએ છીએ. એટલે દળ ક્રમાંક એનું મૂલ્ય આપેલું હોય અથવા તો તમને કહેવામાં આવે કે ન્યુક્લિયોન્સનું મૂલ્ય આટલું છે, તો આપણે સમજવાનું કે દળ ક્રમાંક એનું મૂલ્ય આપેલ છે. આ સૂત્રને આધારે જો ન્યુટ્રોનની સંખ્યાને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો ન્યુટ્રોનની સંખ્યા n બરાબર દળ ક્રમાંક a માઇનસ ઝેડ એટલે કે પ્રોટોનની સંખ્યા. દાખલા તરીકે અહીંયા
એક સ્પીસીઝ લખીને આપી છે જેમાં કાર્બન પરમાણુ છે. અહીંયા પાદાંક ઝેડ તરીકે મૂલ્ય કયું છે? 6. મૂર્ધકનો અંક એટલે કે દળ ક્રમાંક એનું મૂલ્ય કેટલું છે? 12. આ ઝેડનું મૂલ્ય એટલે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા 6 છે. એટલે કે 6 નંબર પર આવર્ત કોષ્ટકમાં કાર્બન પરમાણુ સ્થાન ધરાવે છે. અને એનું મૂલ્ય કે જે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો છે તેનું મૂલ્ય છે 12. તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર A માઇનસ ઝેડ પ્રમાણે 12 ઓછા 6 બરાબર 6 થશે. એ ન્યુટ્રોનની સંખ્યા. એટલે અહીંયા કાર્બન તટસ્થ પરમાણુ છે. કેમ? કારણ કે અહીંયા કાર્બન ઉપર કોઈ ધન કે ઋણ વીજભાર નથી. એટલે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા 6 થશે. અને તટસ્થ પરમાણુ છે એટલે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 થશે. અને એમાંથી આ ઝેડનું મૂલ્ય બાદ કરીએ એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા મળે તે 6. એટલે કાર્બન પરમાણુમાં પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? 6 થશે. હવે પાઠ્યપુસ્તકમાં 33 નંબરના પેજ પર કોયડો 2.1 અને 2.2 આપેલા છે તે આપણે જોઈએ. કારણ કે આટલી માહિતી જો આપણને ખબર હોય તો કોઈ પણ સ્પીસીઝ આપણને લખીને આપી હોય તો તેમાં પ્રોટોન કેટલા છે, ન્યુટ્રોન કેટલા છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તે ગણી શકીએ. અથવા તો કોઈ સ્પીસીઝમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય તો આપણે તે સ્પીસીઝની સંજ્ઞા પણ નક્કી કરી શકીએ. જેના માટે આટલી માહિતી આવડવી ખૂબ જ જરૂરી છે. કોયડો 2.1 લઈએ. બ્રોમિન પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર 35 અને દળાંક 80 ધરાવતો બ્રોમિનના પરમાણુમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. અહીં ઝેડ બરાબર 35, એ બરાબર 80 અને સ્પીસીસ કેવો છે? તટસ્થ છે. માટે પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા અને સ્પીસીસ તટસ્થ હોવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એટલી જ થશે. અને તે કેટલી છે? 35. એટલે બ્રોમિન પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા 35 થશે. હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા ગણવાની છે. તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર A માઇનસ ઝેડ. ઉપરના મૂર્ધકમાંથી નીચેનો પાદાંક બાદ કરીએ એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા મળે. મૂર્ધક A બરાબર 80, પાદાંક ઝેડ બરાબર 35 એટલે 80 માઇનસ 35 એટલે 45, જે ન્યુટ્રોનની સંખ્યા 45. એટલે બ્રોમિન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા 35 અને ન્યુટ્રોનની સંખ્યા થશે 45. હવે કોયડો 2.2 જોઈએ. અહીં એક સ્પીસીઝમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે આપી દીધી છે. 18, 16 અને 16 છે. તો આ સ્પીસીઝની સંજ્ઞા દર્શાવવાની છે. એક સ્પીસીઝ કે જેમાં ઇલેક્ટ્રોન 18, પ્રોટોન 16 અને ન્યુટ્રોનની સંખ્યા 16 છે. હવે
ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોનની સંખ્યા આપી દીધી હોય અને સ્પીસીસની સંખ્યા જો સંજ્ઞા જો દર્શાવવાની હોય તો સ્પીસીસની સંજ્ઞા શોધવાની હોય તો પ્રથમ પ્રોટોનની સંખ્યા કેટલી આપી છે તે જોઈ લેવું. તો આ પહેલો નિયમ, ઇલેક્ટ્રોન, પ્રોટોન કે ન્યુટ્રોનની સંખ્યા આપી હોય અને સ્પીસીસની સંજ્ઞા દર્શાવવાની હોય તો પહેલો નિયમ કે પ્રોટોનની સંખ્યા કેટલી આપી છે તે પહેલાં જોઈ લેવું. તો અહીં પ્રોટોનની સંખ્યા શું છે? 16. પ્રોટોનની સંખ્યા એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, જેને પરમાણ્વીય ક્રમાંક Z કહેવામાં આવે, અને અહીંયા પ્રોટોનની સંખ્યા 16 છે. એટલે 16 નંબરનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ધરાવતું તત્વ કયું છે? S. 1 થી 30 સુધીના તમને આગળના વિડીયોમાં પણ તમને જાણ કરી હતી કે 1 થી 30 સુધીના પરમાણ્વીય ક્રમાંક અને એ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્વનું નામ અને સંજ્ઞા સહિત તમારે નોટમાં લખવાનું છે અને મોઢે કરી દેવાના છે. તો જ તમે આ રીતેના કોયડા સાચી રીતે ગણી શકશો. એટલે પ્રોટોનની સંખ્યા જેટલી હોય તેટલા નંબરના સ્થાન ઉપર આવર્ત કોષ્ટકમાં કયું તત્વ છે તે આપણને ખબર હોય તો જ આપણો આ પ્રમાણેનો દાખલો સાચો પડે. તો પ્રોટોનની સંખ્યા અહીંયા 16 છે. એટલે 16 નંબરમાં આવર્ત કોષ્ટકમાં સ્થાન ધરાવતું તત્વ છે સલ્ફર અને એની સંજ્ઞા છે S. હવે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા તેને જ Z તરીકે નીચે આપણે પાદાંક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા પ્રોટોનની સંખ્યા 16 છે એટલે અહીંયા ઝેડનું મૂલ્ય 16 જે નીચે દર્શાવવાનું રહે. અને ઉપર પરમાણ્વીય દળાંક A, એનું મૂલ્ય એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા 16 છે અને ન્યુટ્રોન કેટલા આપેલા છે? 16. એટલે એનું મૂલ્ય પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા એટલે 16 વત્તા 16 32 થશે, જેને આપણે અહીં મૂર્ધક ઉપરની સાઈડ ડાબી બાજુએ લખવાનું રહે 32. હવે હજી કંઈક ખૂટે છે. અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે? 18. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાના આધારે આ સ્પીસીસ ઋણાયન હશે કે ધન આયન હશે તે આપણે નક્કી કરી શકીએ. જો ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં વધારે હોય તો સ્પીસીસ ઋણાયન ધરાવે, અને જો ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં પ્રોટોનની સંખ્યા વધારે હોય તો સ્પીસીસ ધન આયન ધરાવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રોટોનની સંખ્યા 16 છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા 18 છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં વધુ છે એટલે આ સ્પીસીસ ઋણાયન ધરાવશે. ઋણાયન ધરાવે એટલે આપણે આ માઇનસની સંજ્ઞા મૂકી દેવાની. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા એકમ વધુ છે પ્રોટોન કરતાં? તો ઇલેક્ટ્રોનની સંખ્યા 18, પ્રોટોનની સંખ્યા 16, બાદ કરીએ તો 2 અંક આવે, તેને તમે અહીં દર્શાવી દો. એટલે આ સ્પીસીસની સંજ્ઞા થઈ પાદાંક Z બરાબર 16, મૂર્ધક A બરાબર 32 અને ઉપર -2 વીજભાર. એટલે આ સ્પીસીસની સંજ્ઞા થઈ. હવે કોઈક વાર તમને આ જ સ્પીસીસની સંજ્ઞા નક્કી કરવા માટેનું ઇલેક્ટ્રોનની સંખ્યા તમને આપી હોય અને ન્યુટ્રોનની સંખ્યા આપી હોય અને ન્યુક્લિયોન્સની સંખ્યા તમને આપી દી. ન્યુક્લિયોન્સ એટલે કે A, કારણ કે
ન્યુક્લિયન્સ કોને કહીએ? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને સંયુક્ત રીતે આપણે ન્યુક્લિયન્સ તરીકે ઓળખીએ છીએ. એટલે એ બરાબર શું? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. એટલે એનું મૂલ્ય આપી દીધેલું હોય તો એ બરાબર ઝેડ પ્લસ એન, એટલે ઝેડનું મૂલ્ય આપણે પહેલાં શોધી નાખવું પડે. એટલે કે પરમાણ્વીય ક્રમાંક ઝેડ કે જેને સૂત્રનો કરતા બનાવીએ તો એ માઇનસ એન, એટલે 32 ઓછા 16, એટલે આપણને 16 મળે કે જે પ્રોટોનની સંખ્યા. એટલે ને પ્રોટોનની સંખ્યા 16 ધરાવતું તત્વ છે સલ્ફર. એટલે આ રીતે પણ તમને રકમમાં થોડો ફેરફાર કરીને આપેલું હોય. હવે આ જ રીતેના બીજા કોયડાઓનો આપણે અભ્યાસ કરીએ તો નીચેના સ્પીસીઝ માટે યોગ્ય સંજ્ઞા આપો. પહેલો, ઇલેક્ટ્રોનની સંખ્યા 10, પ્રોટોનની સંખ્યા 8 અને ન્યુટ્રોનની સંખ્યા 8 છે. હવે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય અને સ્પીસીસ માટે જો સંજ્ઞા નક્કી કરવાની હોય તો પહેલો નિયમ શું? પ્રોટોનની સંખ્યા કેટલી છે તે જોઈ લેવાનું. અહીંયા પ્રોટોનની સંખ્યા કેટલી છે? 8. તો 8 પરમાણુ ક્રમાંક ધરાવતું આવત કોષ્ટકમાં સ્થાન ધરાવતું તત્વ કયું? ઓક્સિજન. અહીં જે આપણે દર્શાવીએ તે ઝેડનું મૂલ્ય, એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા 8 છે, એટલે આપણે અહીંયા 8 લખીશું. અને ઉપર મૂર્ધક તરીકે એનું મૂલ્ય, એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. અહીંયા પ્રોટોનનો 8 છે અને ન્યુટ્રોનની સંખ્યા 8 છે, એટલે 16 જે પરમાણ્વીય દળાંક એ બરાબર થશે, એટલે એનું મૂલ્ય થશે 16. હવે આ સ્પીસીસ તટસ્થ છે કે નહીં તે આપણે જોઈ લેવાનું. જો પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તો સ્પીસીસ તટસ્થ હોય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે પ્રોટોન કરતાં, એટલે સ્પીસીસ કેવી હશે? ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો સ્પીસીસ ઋણાયન ધરાવે. કેટલા એકમ ઋણાયન? તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે, પ્રોટોનની સંખ્યા 8 છે. 10 માંથી 8 બાદ કરતા 2, એટલે તે અહીંયા તમે મૂકી દો. એટલે આ થઈ સ્પીસીસની સંજ્ઞા. હવે ઝેડ બરાબર 20 અને ન્યુક્લિયોન્સની સંખ્યા આપેલી છે. તો અહીંયા ઝેડ એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પરમાણ્વીય ક્રમાંક ઝેડ બરાબર 20 આપ્યું છે. એટલે કે આવત કોષ્ટકમાં 20 નંબરનું સ્થાન ધરાવતું તત્વ કયું છે તે આપણને ખબર હોવી જોઈએ. અને તે તત્વ છે કયું? કેલ્શિયમ. હવે ઝેડનું મૂલ્ય આપણે નીચે દર્શાવીએ છીએ. 20 ન્યુક્લિયોન્સ કે જેને આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો, સંયુક્ત રીતે એને આપણે ન્યુક્લિયન્સ કહીએ છીએ, જેને આપણે એ તરીકે પણ ઓળખીએ. એટલે એનું મૂલ્ય આપણે ઉપર દર્શાવીએ, એટલે 40. અહીં તમે જોઈ શકો છો આ સ્પીસીસની સંજ્ઞા થશે આ પ્રમાણે. અહીંયા ન્યુક્લિયન્સની સંખ્યા આપી છે અને ઝેડનું મૂલ્ય આપ્યું છે, એને આધારે આપણે આ સ્પીસીસની સંજ્ઞા નક્કી કરી. હવે આ 3 નંબરનો જોઈએ. દળ ક્રમાંક. દળ ક્રમાંક બરાબર 25. દળ ક્રમાંકને આપણે શું કહીએ? એ, એટલે કે એનું મૂલ્ય 25 છે. પ્રોટોન બરાબર 12 છે. પ્રોટોન કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કે જેને આપણે ઝેડ દ્વારા, એટલે કે ઝેડનું મૂલ્ય 12 છે. બરાબર? તો પ્રોટોનની સંખ્યા 12,
સ્પીસીસની સંખ્યા નક્કી કરવા માટે પહેલાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 12 છે. તો 12 નંબરનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ધરાવતું તત્વ કયું છે? મેગ્નેશિયમ. ઝેડનું મૂલ્ય નીચે બતાવીએ તો 12. દળ ક્રમાંક ઉપર બતાવીએ જે 25. હવે આ સ્પીસીસ તટસ્થ છે કે નહીં? અહીંયા પ્રોટોન 12 છે, ઇલેક્ટ્રોન 10 છે, એટલે સ્પીસીસ તટસ્થ નથી. તટસ્થ હોય તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સરખી હોય. અહીંયા પ્રોટોનની સંખ્યા વધુ છે. પ્રોટોનની સંખ્યા વધુ હોય તો સ્પીસીસ ધન આયન ધરાવે છે એમ કહેવાય. કેટલા એકમ ધન આયન? તો 12 માંથી 10 બાદ કરતા 2 આવે, એટલે કે Mg2+. એટલે આ પ્રમાણે સ્પીસીસની સંજ્ઞા થશે. હવે 4 નંબરનો જોઈએ. બ્રોમિનનો સ્પીસીસ. અહીંયા બ્રોમિન શબ્દ લખી દીધેલો છે, તત્વનું નામ બ્રોમિન. એટલે પહેલા આપણે તત્વની સંજ્ઞા બ્રોમિન લખી દઈએ. અહીંયા ઝેડ બરાબર 35, જેને નીચે દર્શાવીએ એટલે અહીંયા 35. ઉપર આપણે એનું મૂલ્ય દર્શાવીએ છીએ. તો અહીં એ બરાબર શું થશે? ઝેડ પ્લસ એન. ઝેડનું મૂલ્ય 35 છે, એન એટલે કે ન્યુટ્રોનનું મૂલ્ય 45 છે, એટલે થશે મૂલ્ય 80. એટલે 80, એ બરાબર 80 આપણે ઉપર લખીએ. હવે અહીંયા પ્રોટોનની સંખ્યા, પરમાણુય ક્રમાંક ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા જે 35 છે, ને ઇલેક્ટ્રોન અહીંયા 36 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે, એટલે સ્પીસીસ તટસ્થ તો નથી જ, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, એટલે સ્પીસીસ કયો આયન ધરાવશે? ઋણ આયન ધરાવશે. કેટલા એકમ? તો 36 ઓછા 35. ઇલેક્ટ્રોનની સંખ્યા 1 એકમ વધારે છે પ્રોટોન કરતા, એટલે 1 માઇનસ. એટલે આ સ્પીસીસની સંજ્ઞા થશે. હવે આ પ્રમાણે સ્પીસીસની સંજ્ઞા આપી હોય તો આપણે એમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધવાની. તે જોઈએ વારાફરતી. આ પહેલા સ્પીસીસની સંજ્ઞા છે. ઝેડનું મૂલ્ય અહીંયા આપણે આ કોષ્ટકની અંદર જ આ દરેક સ્પીસીસના પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા લખી નાખીશું. હવે સ્પીસીસની જે સંજ્ઞા આપેલી હોય તેમાં નીચેનું પદ, એટલે કે ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા, એટલે આ દરેક સ્પીસીસમાં નીચેની જે સંજ્ઞા છે એ શું બતાવશે? પ્રોટોનની સંખ્યા બતાવશે. એટલે પહેલામાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 15. બીજામાં 11, 16, 20, આમાં 9. હવે ન્યુટ્રોનની સંખ્યા જોઈએ. ન્યુટ્રોનની સંખ્યા ઉપરનું જે પદ છે એ પદ કહેવાય ને. એ બરાબર શું? ઝેડ પ્લસ એન. ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર એ માઇનસ ઝેડ. એટલે એ એટલે કે ઉપરનો મૂર્ધક આંક અને ઝેડ એટલે કે નીચેનો પાદાંક. તો ઉપરનામાંથી નીચેનાની સંખ્યા બાદ કરીએ તો અહીંયા એ બરાબર 31 છે અને ઝેડ બરાબર નીચેનો અંક 15 છે. તો 31 માંથી 15 બાદ કરીએ એટલે આવશે 16. એટલે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે? 16. આમાં જોઈએ તો 23 માંથી 11 બાદ કરીએ તો કેટલા આવશે?
12. 32 માંથી 16 બાદ કરીએ તો 16. 40 માંથી 20 બાદ કરીએ તો 20. 19 માંથી 9 બાદ કરીએ તો 10. એટલે આ દરેકની ન્યુટ્રોન. એટલે પ્રોટોનની સંખ્યા માટે નીચેનો અંક ઝેડ બરાબર પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં રહેલા એની વ્યાખ્યા પ્રમાણે. એટલે તો આપણને મળી જાય. ન્યુટ્રોનની સંખ્યા માટે ઉપરના એના મૂલ્યમાંથી નીચેનું ઝેડનું મૂલ્ય બાદ કરવાનું. એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા મળે. હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ. ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરવા માટે સ્પીસીસ જોવાની કે તટસ્થ છે, ધન આયન છે કે ઋણ આયન છે. અહીંયા પહેલો જે છે એ સ્પીસીસ કેવી છે? તટસ્થ છે. જો તટસ્થ હોય તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા આવશે? 15. અહીંયા સ્પીસીસ ધન આયન ધરાવે છે. જો સ્પીસીસ ધન આયન ધરાવતું હોય તો આ જે ઝેડનું મૂલ્ય હોય એમાંથી જેટલા એકમ ધન ભાર હોય તે બાદ કરવાના. ધન હોય તો બાદ કરવાના. તો અહીંયા ઝેડનું મૂલ્ય 11 છે. અહીંયા +1 એકમ ધન વીજભાર ધરાવે છે. તો 11 માંથી આપણે 1 બાદ કરીએ તો કેટલા આવશે? 10. એટલે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 10. Na+ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. એટલે એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 11 છે. આ સોડિયમનો તટસ્થ પરમાણુ એ 1 ઇલેક્ટ્રોન મુક્ત કરે તો એ Na+ માં પરિણમે. એટલે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા 11. તટસ્થ પરમાણુ હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી હોય? 11. પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 1 ઇલેક્ટ્રોન ઓછો થયો. એટલે 11ની જગ્યાએ શું આવશે? 10 ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે જો સ્પીસીસ ધન આયન હોય તો નીચેના આંકમાંથી એટલા એકમ ધન વીજભાર બાદ કરવાનો. એટલે 11 માંથી 1 જાય તો 10 ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા સ્પીસીસ ઋણ આયન છે તો અહીંયા આ પ્રોટોનની સંખ્યા છે. તો એમાંથી આ માઇનસ છે તો આપણે ઉમેરવાના. એટલે 16માં 2 ઉમેરીશું તો કેટલા થશે? 18. કારણ કે સલ્ફરનો જે પરમાણુ હોય 16 પરમાણુ ક્રમાંક ધરાવતો સલ્ફરનો પરમાણુ એ 2 ઇલેક્ટ્રોન મેળવે તો એનું ઋણાયન S-2 માં રૂપાંતર થાય. એવી રીતે અહીંયા સ્પીસીસ ધન આયન છે. ધન આયન હોય તો આ અંક બાદ કરવાનો. 20 માંથી 2 અંક બાદ કરીએ તો કેટલા આવશે? 18. અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા, અહીંયા ઋણ આયન છે એટલે ઉમેરવાનો 1. એટલે 9માં 1 ઉમેરીશું એટલે 10. એટલે આ રીતે જો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા આપેલી હોય તો આપણે સ્પીસીસની સંજ્ઞા આપેલી હોય તો આપણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા ગણી શકીએ. અને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા આપી હોય તો આ રીતે સ્પીસીસ પણ આપણે નક્કી કરી શકીએ. થેન્ક યુ. હવે પછીના વિડીયોમાં આપણે સમસ્થાનિક અને સમભારિકો વિશે જોઈશું.